સુરત જિલ્લાના કિમ માંડવી સ્ટેટ હાઈવે નંબર 65 પર ટોલ ટેક્સ મુદ્દે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ઝાબ અને ઝરપણ ગામ વચ્ચે બનાવાયેલા ટોલ બૂથ સામે ગ્રામજનો ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા છે। સુરત જિલ્લાના કિમ માંડવી સ્ટેટ હાઈવે નંબર 65 પર ટોલ ટેક્સ મુદ્દે સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે વિકાસ માટે પોતાની જમીન આપ્યા બાદ હવે એ જ રસ્તા પર ટોલ ચૂકવવાનો અન્યાય છે। રસ્તા પાસે ખેતરો હોવાને કારણે દિવસ દરમિયાન અનેકવાર અવરજવર કરવી પડે છે, જેના કારણે વારંવાર ટોલ ચૂકવવું મુશ્કેલ બને છે। સ્થાનિકોએ સ્પષ્ટ માંગ કરી છે કે ગામના લોકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે। માંગણીઓ નહીં સ્વીકારાય તો ચક્કાજામ કરાવવાની ચેતવણી આપવામાં આવી હતી અને હાલમાં છેલ્લા 5 કલાકથી કાલે ગતરોજ ચક્કાજામ ચાલુ હતો। વિરોધ દરમિયાન વિદ્યાર્થીઓ અને એસટી બસના મુસાફરોને પસાર થવા દેવામાં આવ્યા છે, જ્યારે ટ્રક, ટેમ્પો અને અન્ય વાહનોને અટકાવવામાં આવ્યા છે। માંડવી અરેઠ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો, છતાં પણ પરિસ્થિતિ યથાવત હતી। સ્થાનિક લોકો જવાબદાર અધિકારીઓની રાહ જોઈ રહ્યા હતા। માહિતી મુજબ અધિકારીઓ મોડા પહોંચતા લોકોમાં વધુ રોષ જોવા મળ્યો। ગાંધીનગર જીએસઆરટીસી વિભાગના અધિકારી સ્થળ પર પહોંચ્યા, પરંતુ મીડિયા દ્વારા પૂછાયેલા સવાલોના જવાબ આપ્યા વગર જ સ્થળ પરથી નીકળી ગયા હોવાનો આક્ષેપ છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ 5 કલાક રાહ જોયા બાદ અધિકારીએ કહ્યું કે મારાથી નહીં થાય, જેના કારણે વિરોધ વધુ ઉગ્ર બન્યો। સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો ટોલ મુક્તિ આપવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। નોંધનીય છે કે માત્ર 40 કિલોમીટરના અંતરમાં 2 ટોલ બૂથ હોવાના કારણે પણ લોકોમાં નારાજગી વધી રહી છે। સ્થળ પર હાલ તંગદિલીનો માહોલ સર્જાયો હતો અને પરિસ્થિતિ પર પોલીસની નજર છે। जी જે સમયે માંડવી કેમ રસ્તાની હાલત બહુ જ ખરાબ હતી। વર્તમાન સરકારે ગુજરાત સરકારના બજેટમાંથી 200 કરોડ જેટલી માતબર રકમ આ રસ્તાને બનાવવા માટે ફાળવી હતી। ત્યારબાદ આ મહિનાની 12 તારીખે અહીંયા 2 ટોલ નાકા, જે 46 કિલોમીટર માંડવી કેમની વચ્ચે જે રસ્તા, એની અંદર 2 ટોલ નાકા ચાલુ કરી દેવામાં આવ્યા છે। સ્થાનિકોએ જમીન આપી, ટેક્સના પૈસાથી ટોલ નાકું બન્યું અને સેફ્ટી ઓડિટના કોઈ ઠેકાણા નથી। સ્થાનિકોને અહીંથી પસાર થવા માટે પણ ટોલ નાકું ભરવું પડે છે। જો અમે જ જમીન આપી, અમે ટેક્સ આપ્યો, તો આ ડબલ ટેક્સ શેના માટે? સેફ્ટી ઓડિટ નથી થયું। સ્થાનિક લોકો ના ઘણા જણા મૃત્યુ થયા છે રસ્તો બન્યા પછી, તેમજ રસ્તો પણ સંપૂર્ણ બન્યો નથી। અમારા ગામના બસ સ્ટેશનો બનાવવા બાકી છે। જો પૂર્ણતાનું સર્ટિફિકેટ હોય તે રજૂ કરે, સેફ્ટી ઓડિટના પુરાવા રજૂ કરે, અને તે પણ ના હોય તો પછી તમને સ્થાનિક લોકો પર ટોલ નાકું લેવાની સત્તા કોણે આપી એ જે તે વિભાગ કે જીએસઆરટીસી અમને રજૂ કરે। મારું નામ જીમી ગામિત છે, હું અહીંયાનો સ્થાનિક છું। આ જે સરકાર જે મોટી મોટી વાતો કરે છે 200 કરોડના રોડની, જે 200 કરોડની રોડની પહેલી અસલિયત તો એ છે કે જ્યારે આખા રોડનું જે કામ ચાલતું હતું અને આખા રોડનું એ લોકોએ કામ ચાલુ કરીને ટોલ નાકું બનાવવામાં આવ્યું, હજુ તો ટોલ એ લોકોએ રોડ આખો તૂટી ગયો અને પહેલાં એ લોકોએ ટોલ ચાલુ કરી દીધું છે। આખું રોડને આખી મરામત કરવાનું, જે તમે અરેઠની અંદર જો, વદેસિયાની અંદર જો, તરકેશ્વરની આગળ જો, કરણની જો, રોડ આખા વચ્ચેથી તિરાડો પડી ગઈ છે। જો 200 કરોડની વાત જો મોટા સત્તાધીશો પક્ષો કરે છે કે પાણી રેડીએ તો આખું પાણી રેડાઈ જાય આખા રોડ પર, એટલે સુધીનો સારો રોડ બન્યો છે, તો આ શું છે? આ કેવો ભ્રષ્ટાચાર છે આ રોડની અંદર, સરકારની અંદર? અને બીજી વાત કે જે અમારા બાપ દાદા લોકો અહીંયા જમીન આપી છે, આજે કોઈ 1 ફૂટ જગ્યા આપતું નથી, ત્યારે એના બદલામાં અમારા બાપ દાદા લોકો જ્યારે જમીન આપી છે ત્યારે આ મોટો રોડ અહીંયા સ્ટેટ હાઈવે બન્યો છે, તો પછી આ સ્થાનિકોએ ટોલ આપવાની વાત ક્યાંથી આવે છે? અમારે ત્યાંના કોમર્શિયલ વાહનો છે, એ બિચારા ગરીબ લોકો પોતાનું ગુજરાન ચલાવે છે, ટેમ્પા ચલાવે છે, પોતાના નાના છકડાઓ ચલાવે છે, અને રોજ અહીંયા અરેઠની આસપાસના વિસ્તારમાં જે 5 કિલોમીટર છે, 10 કિલોમીટર છે, એના વિસ્તારમાં એ લોકો 25 થી 50 ફેરા મારે છે। તો શું આ ગરીબ લોકો 25 વાર ટોલ જ ભર્યા કરવાનો? એટલે ગરીબ લોકો માટે જ યોજના લાવ્યા છે કે આ રોડ એટલે જ બનાવ્યો છે કે ગરીબ લોકોના પૈસા ખંખેરીને સરકારે પોતાની તિજોરી ભરવી છે? આના વિરોધમાં અમે સ્થાનિકોએ, સ્થાનિક જનતાએ, બધાએ ભેગા થઈને નક્કી કર્યું છે કે આપણા સ્થાનિકોએ કોઈ ટોલ આપવાનો થતો નથી, અને જો સત્તાધીશો પક્ષો સરકાર અમારું સાંભળશે નહીં તો એના સામે અમે જલન આંદોલન કરીશું અને રસ્તા રોકો આંદોલન પણ કરીશું। મારે સમસ્યામાં મારી જગ્યા આ જ છે, મારે ટોલ નાકું બન્યો, 2 સાઈડે જગ્યા મારી આટલી બધી રોકાઈ ગઈ છે। હજુ સાહેબ કહેતા હતા કે તને વળતર મળશે, પણ હજુ કદી કાંઈ નિર્ણય નથી આવ્યો। મારે કેટલી જમીન ગઈ? જમીન તો બહુ ખાસી ગઈ છે, મારા 2 સાઈડે કેટલી દબાઈ ગઈ છે। મારા 9 વીઘાનો નંબર છે, તેમાં હવે કેટલી બધી જગ્યા રોકાઈ ગઈ છે મારે 2 સાઈડે। વળતર કેટલું આપવાનું કીધું? વળતરની કાંઈ વાત જ નહીં, તે 2-3 વાર માપણી કરી છે, પણ હજુ કાંઈ મળ્યું નથી ને થશે એવું કહેતા છે। ટોલ લઈએ તમારે? હા, ટોલ લે છે ને અમારી ગાડી જાય તો। બ્યુરો રિપોર્ટ, સત્યારી ન્યૂઝ, સુરત।